હાય ગાઈસ, આપણો આજનો બ્લોગ ચાલુ થઈ જશે. કાશીધામ કાહવા આપણે આવી ગયા છે, બરાબર. તો તમને આજે કાશીધામ કાહવા ગોગા મહારાજના દર્શન કરાવીએ, બરાબર. આપણા વિડીયો બન્યા રહેજો. તો પહેલાં તો આ ગેટમાં અંદર એન્ટર થઈએ આપણે, બરાબર. જુઓ આ મંદિરનો વ્યૂ જુઓ, બરાબર. અંદર જઈને ગોગા મહારાજના દર્શન તમને કરાવીએ. અહીંયા બધી બહુ પબ્લિક આવે. એ રવિવારે પૂનમે જમવાનું 24 કલાક ચાલુ જ હોય. જો તમારે દાદાનો પ્રસાદ લેવાનો લાભ લેવો હોય તો અથવા રવિવારે અથવા પૂનમે આવો, દર્શન કરવા મળે, દાદાની પ્રસાદ લેવાય મળશે. તો અંદર તમને મંદિરના દર્શન કરાવીએ, બરાબર. તો બન્યા રહ્યો આપણો વિડીયો. તો લ્યો આપણે આ મંદિરમાં આવી ગયા. લો તમે ગોગા મહારાજના દર્શન કરી લો તમે, બરાબર. અંદર વિડીયો ઉતારવા ના પડે એટલે આપણે કેમેરો નેચું કરી લીધો. આપણે દર્શન કરી લીધા, બરાબર. આ બાલીકોર જઈને મંદિરનો વ્યૂ બતાવીએ તમને. કેવું મંદિર લાગ્યું તમને? જેવું લાગે એવું કમેન્ટ કરજો. જો તમારે દર્શન કરવા આવવું હોય, કદાચ ના આવે ગોગા મહારાજના મંદિર, તો કડીથી 7 કિલોમીટર જેવું થાય છે કાશીધામ કાહવા ગોગા મહારાજનું મંદિર. આ બાજુ પછી વાવ આવેલી છે, જુઓ. આ દારે જોવા જવાય. આ મંદિરનો વ્યૂ, બરાબર, તમને બતાવીએ. પેલી બાજુ જઈને જોઈ લેજો. ખાસું મોટું મંદિર છે ગાઈસ. જુઓ ગાઈસ, ખાસું બહુ મોટું મંદિર એમ. અહીંયા તમને બધી વસ્તુ બતાવવા જઈએ ને તો અમારે મોડું થઈ જતું, રાત પડી જઈ હતી, બરાબર. એટલે આપણે મોટા મોટા ભાગ ઉતારીને તમને બતાવી. આ બાજુ ભાઈ ભક્તો ફોટા પાડી રહ્યા છે મંદિરના રાજા બાપાના એવા. તો આપણે તમને મોટા મોટા ભાગ બતાવી દઈએ, બરાબર. આપણે કારણ કે મોડું થઈ જાય, બરાબર. અમારે પછી ઘેર જવાનું હોય એટલે તમને મોટા મોટા ભાગ બતાવી દઈએ, બરાબર. તો આ બાજુ મંદિરનો વ્યૂ જુઓ, તમને થોડો બતાવીએ. જુઓ આ બાજુ મંદિરનો વ્યૂ, બરાબર. તો પછી આપણે તમને આ બાજુ ગેટ બતાવી દઈએ. આ ગેટેથી એન્ટર થવાનું, બરાબર. જોઈ લો મંદિર, બરાબર. અને આટલા આપણો બ્લોગ ખતમ થાય, બરાબર. તો જય ગોગા મહારાજ, જય મેરડીમાં, જય દ્વારકાધીશ.